મિત્રો, આજની આ સંવેદના સભાની શરૂઆત બે લાઈન એક આંદોલનકારી સાથીઓની વચ્ચે મેં જે બોલતા એ લાઈનથી કરીશ कि तू जिंदा है तो जिंदगी की जीत पर यकीन कर, अगर कहीं है न्याय तो उतार ला गुजरात में। न्याय અને અન્યાયની, ધર્મ અને અધર્મની આ લડાઈ, એવી આ લડાઈના 9 ઓગસ્ટે મોરબીથી મંડાણ થયું. ક્રાંતિ દિન મહાત્મા ગાંધીએ 1942માં અંગ્રેજો ભારત છોડો એવો નારો આપેલો. એવા ક્રાંતિકારી દિવસે યાત્રાની શરૂઆત થઈ અને ક્રાંતિ સભાથી આજે સંવેદના સભા, અને આવી સંવેદના સભામાં ઉપસ્થિત આપણા સૌ કોંગ્રેસ પરિવારના મોભી માન્ય શક્તિસિંહભાઈ, મંચસ્થ સૌ સાથી મિત્રો, ખાસ કરીને પદયાત્રીઓ જે પલાઠી વાળીને પણ ક્યાંક નીચે બેઠા છે, એવા સળંગ ચાલતા ન્યાયયાત્રીઓ જેણે પોતે પીડા ભોગવી છે અને ક્યારેક પીડા ભોગવી હોય ને છતાંય વારે વારે પીડાની ચર્ચા કરવા માટે પણ આ સાથે રહીને એમને એમ છે કે ન્યાય માટે પરિવાર નહીં લડે તો કોણ લડશે, એ રીતે પરિવારના સાથીઓ તરીકે લડતા સૌ પરિવારજનો અને આ પરિવારોની લડાઈ લડતા રાજકોટના પત્રકાર મિત્રો, કે આપે અમને જગાડ્યા છે એની વાત અગાઉ અમે અનેક વખત કરી છે. અને એવા જ સૌ કોંગ્રેસના પ્રદેશના આગેવાનો અને જિલ્લાના આગેવાનો કે તમે આ ન્યાયની લડાઈમાં, આ ન્યાયયાત્રાને આગળ ધપાવવામાં અને આમ જોવા જઈએ તો પહેલા જ દિવસે સફળતા અપાવવામાં જેણે સૌએ ભૂમિકા ભજવી છે એવા જિલ્લાના સૌ આગેવાનો, સૌ કોંગ્રેસના કર્મઠ કાર્યકરો, અને ખાસ કરીને આજે ભવ્ય સ્વાગત કરનાર રાજકોટ કોંગ્રેસના સૌ આગેવાનો અને NSUI અને યુથ કોંગ્રેસના સૌ જાંબાજ સૈનિકો. આજે આનંદ એ વાત પીડાની લઈને નીકળ્યા છીએ, પરંતુ આજે આનંદ એ વાતનો કે આ પીડા માટે પણ કોઈ લડનાર છે. ભારતીય જનતા પાર્ટી તો એવું માનીને બેઠી છે કે અમે પીડા આપ્યા કરશું, અમે અત્યાચાર કર્યા કરશું, પણ એની સામે કોઈ અવાજ નહીં ઉઠે. પણ એમને ખબર નથી કે જ્યારે ગોરાઓનો અત્યાચાર આ દેશમાં વધ્યો તો એકદમ બેફામ અત્યાચાર થયો, ત્યારે આ જ કોંગ્રેસ પાર્ટી હતી જે ગોરાઓની સામે લડી હતી અને કહ્યું હતું ત્યારે પણ કે લાઠી ખાશું, ગોળી ખાશું, જેલ જાશું, પણ શરણાગતિ નહીં સ્વીકારીએ અને સાવરકરની જેમ માફી નહીં માંગીએ. આ એ કોંગ્રેસના કાર્યકર્તાઓ, અને એટલા માટે આ નારાઓ બુલંદીઓ સાથે લઈને નીકળ્યા છે કે પહેલે લડત થે ગોરો સે, जरा जोरથી, કારણ કે હું હંમેશા કહેતો છું કે જબ લડના હૈ ઇન ચોરો સે આવાજ लगेगी जोरों से, કમજોરોનું કામ નથી. એટલે નારો જરા ગગનભેદી હોવો જોઈએ, પહેલે લડત થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે. આ ચોર સામેની લડાઈ છે. આ એવા ચોર કે જેણે માં ગુજરીને લૂંટવાનું કામ કર્યું છે. આ ગાંધીનગરમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આખલા બનીને ગૌચરોને ચરી ગયા છે, આખા ગૌચરો ખાઈ ગયા છે. આ એવા ભ્રષ્ટાચારી લોકો કે જેને આખો દરિયા કિનારો ખાઈ ગયા છે. મને શક્તિભાઈ ખબર છે, જાણે છે, આપણે 1 લીટર પાણી લેવું હોય તો કેટલા પૈસા ચૂકવવા પડે સૌ જાણે છે. 1 મીટર કપડાના પૈસા કેટલા થાય સૌ જાણે છે. આ મેરા બેટો અદાણી એમનો હું હગો થાય કે 2.86 લાખો મીટર જમીન એ અદાણીને એને આપી. લોકો પૂછી એ રહ્યા છે કે 2.86 આજના જમાનામાં આવે શું? 15 વર્ષથી કચ્છના એ લોકો એ લડાઈ લડી રહ્યા છે જમીનને છૂટી કરાવવા માટે, અને કહે છે કે અમે ન્યાય આપીએ છીએ, અમે ન્યાય કરીએ છીએ. ગુજરાતમાં કોઈને અન્યાય નથી. એ નલિયાની દીકરીઓ કે જેના માટે આપણે ન્યાય યાત્રા લઈને નીકળવું પડ્યું, એ પાટડીની દીકરી, એ જુનાગઢની દીકરી, એ વડોદરાની તમારી કોલેજોમાં ભણતી દીકરીઓ સામૂહિક બળાત્કાર કરો છો ને ભારતીય જનતા પાર્ટીના એ લોકોની સાથે કાર્ડ આપીને. આ શબ્દ કદાચ ખરાબ લાગે એ લોકોને. હું બહુ જ માન સન્માન સાથે એક વાત કહેવા માંગુ છું. મારે ભારતીય જનતા પાર્ટીના દરેક લોકો ખરાબ છે એવું કહેવાનો કોઈ જ ઈરાદો નથી. હું કહું છું કે દરેક ભાજપી બળાત્કારી નથી, પણ આજકાલ ગુજરાતમાં અને ભારતમાં જે પણ બળાત્કારી નીકળે છે એ ભાજપી નીકળે છે. અને વાસ્તવિકતા છે એ હાથરસ હોય, એ ઉનાવ હોય, એ કઠુઆ હોય કે એ નલિયા હોય, આ બળાત્કાર
સામે લડવા માટે, ન્યાયની માંગણી કરવા માટે પીડિત પરિવારના લોકોએ મોઢે રૂમાલ બાંધીને આવવું પડે છે. એના બાપને કેટલી પીડા હશે કે એને જાહેરમાં કહેવું પડે કે અમારી દીકરીઓ સાથે આવું બની રહ્યું છે અને આ ભાજપના લોકો એમને પદની લાલચો આપીને આવું કરી રહ્યા છે. આ મિત્રો, અત્યાચારોની આ સિલસિલો તો એવડો લાંબો છે કે આખી લિસ્ટ, હું અત્યારે એટલું લાંબુ ભાષણ કરવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ મારે એટલું જ કહેવું, કાલે પરમ દિવસે કંઈક તિરંગા યાત્રા નીકળી હતી. કાલે ને તિરંગો લઈને નીકળ્યો હતો. મને યાદ છે, નાનપણમાં હું ડોબા ચારવા જતો ત્યારે ખભે લાકડી આમ લઈને જતો, જાણે ડોબા ચારવા જતા હોય ને ખભે તિરંગો લઈને નીકળ્યા છે. એને ખબર જ નથી કે તિરંગાનું સન્માન શું કહેવાય. તિરંગો લઈને કેમ નીકળવું એ શીખવું હોય તો મારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસે આવો, તમને બતાવશે કે તિરંગાનું સન્માન કેમ થાય. તમે તિરંગાની વાત કરવાનો એટલા માટે અધિકાર નથી. જિગ્નેશભાઈએ વાત તો કહી, પણ મને એમ છે કે તમને તિરંગાનો હમણાં નવો પ્રેમ બહુ ઉપજ્યો છે. તો અમદાવાદ, વડોદરા અને સુરત, આ ત્રણેય જગ્યાએ, કદાચ ક્યાંક રાજકોટમાં પણ હશે, આજકાલ બ્રિજના બે છેડે એ ભારત માતાની એક તસવીર લગાવે છે. એક ભારત માતાની તસવીર લગાવે છે. એ મારી ભારત માતા નથી, કારણ કે મારી ભારત માતાના હાથમાં તિરંગો હોય, એક રંગો ના હોય. મારી ભારત માતાના હાથમાં તિરંગો હોય, એક રંગો ના હોય. તમારી શાખાનો ઝંડો ભારત માતાને પકડાવી દો અને અમને એમ કહો કે ભારત માતા, અને પાછા નાટક કરવાનું, તિરંગો લઈને નીકળવાનું. એટલે તિરંગાનું અપમાન કરવાનું રહેવા દો. તિરંગો તમે ખરેખર દિલમાં તમારા હોય તો દરેક જગ્યાએ બ્રિજના બે છેડે એ ભારત માતાના હાથમાં એ એકરંગાની જગ્યાએ આપ તિરંગો પકડાવો. આ જ અમારી માંગણી છે. બીજી મિત્રો, એક ખાસ વાત, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા મેં રાજઘાટ ઉપર કહી હતું, માન્ય શક્તિભાઈ ત્યારે હાજર હતા. એ લોકો આપણી પાસે દેશભક્તિનું સર્ટિફિકેટ માંગવા નીકળે છે. એ લોકો આપણી પાસે દેશભક્તિનું સર્ટિફિકેટ માંગવા નીકળે છે અને એ લોકો એમ માને છે અમે સાચા દેશભક્ત છીએ. તમારી ને અમારી વચ્ચે જે ફરક છે ને, એ કુરબાની અને ગદ્દારીનો જે ફરક હોય ને એટલો ફરક છે. તમારી ને અમારી વચ્ચે જે કુરબાની અને ગદ્દારીનો ફરક હોય એવડો મોટો ફરક છે. તમને અધિકાર નથી. આ એ કોંગ્રેસ પાર્ટી છે કે દેશની આઝાદી માટે, આ દેશની આબાદી માટે, દેશની એકતા, અખંડિતતા, બંધુતા માટે ત્રણ ગાંધી કુરબાન કર્યા. મહાત્મા ગાંધી કુરબાન થયા, ઇન્દિરા ગાંધી કુરબાન થયા, રાજીવ ગાંધી કુરબાન થયા, દેશની એકતા, અખંડિતતા અને બંધુતા માટે. મેં જયારે આ વાત મૂકી ત્યારે એક સંઘી ભાજપી એવું કીધું, એમાં શું નવાઈ કરી? તમે 3 ગાંધી કુરબાન કરે, તમે 3 મોદી આપ્યા છે. એક લલિત મોદી સ્પીકરનો સટોડિયા પૈસા લઈને ભાગી ગયો. એક નીરવ મોદી બેંકોના ગરીબોના પૈસા લઈને ભાગી ગયો અને એક નરેન્દ્ર મોદી જીએસટી અને નોટબંધીના નામે આખા દેશના ખિસ્સા કાપી ગયો. તો આ ફરક છે કુરબાની અને ગદ્દાર. તમે 3 ગાંધી કુરબાન કર્યા અને તમે 3 લૂંટારા આપ્યા છે. આ લૂંટારાઓ વચ્ચે અને કુરબાની આપનાર વચ્ચે બેની વચ્ચેની સરખામણી ના હોય. મિત્રો, મારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સૌ રાજકોટ વાસીઓ છે ને છેલ્લી વાત કહીને મારી વાત હું અહીંયા પૂરી કરી દઈશ. ભારતીય જનતા પાર્ટીના એક પદાધિકારીની ઊંઘ હરામ કરી દેવાની છે. આ કોંગ્રેસના કાર્યકર્તાઓ મેદાને જંગમાં છે. આ એક ન્યાય યાત્રા પૂરી થશે તો બીજી ન્યાય યાત્રાનો જન્મ થશે. ગુજરાતના જિલ્લે તાલુકે જ્યાં અત્યાચાર, અન્યાય છે ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા તિરંગો લઈને નીકળશે અને ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો. શક્તિભાઈ, અમને એવું હતું, જિગ્નેશભાઈ, પાલભાઈ, જયારે અમે ઘડો મૂકતા હતા ભાજપનો પાપનો ઘડો જે ગાંધીનગરમાં જઈને ફોડવાનો હતો, અમને એમ હતું 15 દિવસમાં ઘડો ભરાઈ જશે. બીજા દિવસે ઘડો ભરાઈ ગયો. બીજા દિવસે એ ચિઠ્ઠી હતી, એ પાપનો ઘડો ભાજપનો ભરાઈ ગયો. એક ગામવાસીએ કીધું કે આમના એક ઘડા નહીં ચાલે, આયવા લાવો, આયવા ભરાઈ જશે. એટલા ભ્રષ્ટાચાર છે આમના. આ ભ્રષ્ટાચારની સામેની લડાઈ આપણે સૌએ લડવી પડશે અને એના માટેનો એક નારો કહીને હું મારી વાતને અહીંયા પૂરી કરીશ. ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. આપ સૌ કહેશો કે ભાજપ તારો અત્યાચાર. ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ.